આજે આપણે આપણા સેક્શન સીના અંદર આપણે આજે ચેપ્ટર 8 ગણીશું. એ પહેલાં આજે આપણે ગયા વખતે આપણે ઘણા વિડીયોમાં આપણે ચેપ્ટર 6 ગણેલું હતું. જો એ વિડીયો ના જોયા મારા સૌથી પહેલાં તો એ વિડીયો જોવા વિનંતી. આજે આપણે ચેપ્ટર 8 ગણીશું. ચેપ્ટર 8માં તમને 6 દાખલા આપેલા છે અને 6 દાખલા છે એ પ્રમેય છે, તો મતલબ કે સાબિત કરવાના દાખલા છે. અને પ્રમેય તો તમને ખબર જ છે કે ટોટલ 4 વસ્તુ કરવાની. આપણે આકૃતિ આવે, પછી આવે પક્ષ, પછી આવે સાધ્ય અને પછી આવે એની સાબિતી. ચલો હવે અહીંયા સૌથી પહેલો દાખલો આપણે વિચાર જોઈએ. શું કહે છે કે સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે. મતલબ જો અહીંયા કે એ બી અને આ સીએમ આ બંને અહીંયા સમાંતર છે. હવે આ જે રેખા છે અહીંયાથી પસાર થાય છે વચ્ચેથી, અને એ બીને છે અહીંયા દુભાગે છે, મતલબ અહીંયા ભાગ કરે છે સરખા. તો હવે છે આ એફના છે એ આ જે એસી વાળા છે સમાન ભાગ કરે એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં હવે આપણે અહીંયા પક્ષ લખીશું. ચલો પક્ષમાં શું દેખાય છે? આકૃતિને દેખાય. લખવાનું અહીંયા કે ત્રિકોણ એબીસીમાં રેખા એલ છે એ બીને કયા બિંદુમાં છેદે છે? ઈ બિંદુમાં છેદે છે. રેખા એલ એ બીને મધ્ય બિંદુ ઈમાં છેદે છે. હવે શું લખવાનું છે આપણે? સાધ્ય. બીજા નંબરે આવશે હવે આપણું સાધ્ય એટલે જે સાબિત કરવાનું. સાબિત શું કરવાનું છે કે આ એલ રેખા છે આ એસી રેખાના બે સમાન ભાગ કરે છે. આ જે ત્રીજી બાજુ છે આ દુભાગે મતલબ આના સરખા ભાગ કરે. તો શું આવે બોલો અહીંયા કે એ એફ બરાબર એફ સી થશે આવી રીતે. હવે શું આપણે લખવાનું છે? સાબિતી દેવાની છે. શું કરવાની છે? જો સાબિતી લખતા પહેલા મેં અહીંયા થોડુંક આકૃતિ ડ્રો કરી નાખી છે કે હવે અહીંયા છે આ આપણે એબીસી એમાંથી એક મેં રેખા દોરેલી છે સીએમ જે રેખા દોરેલી છે ક્યાં છેદે છે? અહીંયા આપણે ડી બિંદુમાં છેદે. તો એ લખવું પડશે આપણે પહેલાં કે એબી સમાંતર સીએમ દોરો રેખા સીએમ એલને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે? નામ આપી દીધું છે ડી નામ આપો. સમજમાં આવ્યું? હવે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એક અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાતો હશે. દેખાય છે આ વચ્ચે? હું તમને આ મારા પેનથી હું છે ઘાટો કરી દઉં છું. જુઓ નામ શું હશે કે ઈ બી સી ડી. એ કયો ચતુષ્કોણ છે આપણો? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. લખીએ અહીંયા ચતુષ્કોણ ઈ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામસામેની બાજુ કેવી હોય? અહીંયા સમાન હોય. તો ઈબી અને ડીસી કેવું હશે? અહીંયા સમાન. તો ઈબી બરાબર સીડી. સમીકરણ નંબર શું આપી દો આપણે? અહીંયા એક આપી દઈએ. પણ હવે એક વસ્તુ તમને કહો અહીંયા કે આપણે બીજું સમીકરણ બનાવવું હોય તો આનો યુઝ કરીશું કે એબીનું મધ્યબિંદુ કોણ છે? ઈ છે. તો મધ્યબિંદુ હોય બે સરખા ભાગ કરે તો શું આવશે અહીંયા બીજું સમીકરણ કે એ ઈ બરાબર ઈબી. એવું હોઈ શકે કે ઈ અથવા બીઈ ઈબી બરાબર એ. તમે આમ એ ઈ બરાબર ઈબી લખો તો પણ ચાલે, ઈબી બરાબર એ લખો તો પણ ચાલે કે ઈબી બરાબર શું આવશે આપણો એ ઈ. સમીકરણ નંબર શું આવશે અહીંયા? બે. કારણ લખવાનું. કેમ લખવાનું? કેમ કહું એ બી નું મધ્યબિંદુ શું છે? ઈ છે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજમાં હવે જો ધ્યાનથી જો આ બંનેની સમીકરણની છે ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ પણ સરખી થાય. તો લખવાનું પરિણામ 1 અને 2 પરથી કે એ બરાબર સીડી. પરિણામ નંબર શું આપી દઉં છું અહીંયા? 3. હવે તમને અહીંયા જુઓ બે તમને છે અહીંયા ત્રિકોણો દેખાતા હશે. કયા? કે એ અને સીડીનું માપ અહીંયા સૌથી પહેલાં છે સમાન થઈ ગયું. હવે બે ત્રિકોણો તમને દેખાશે. કયા? એ ઈ એફ અને બીજો કયો છે? એ ઈ એફ અને બીજો કયો છે? સી એફ ડી. આ બંને ત્રિકોણો, આ જો પહેલો ત્રિકોણ છે અને આ બીજો ત્રિકોણ, આ બંને ત્રિકોણો આપણે એકરૂપ બતાવી દઈએ. અને એકરૂપ બતાવવું છે. ચલો એકરૂપ બતાવીએ કે હવે ત્રિકોણ એ ઈ એફ અને ત્રિકોણ સી એફ ડી માટે વિચારીએ થોડુંક. સૌથી પહેલાં શું વિચારીશું અહીંયા જો કે તમને
અહીંયા ઝેડ દેખાય છે, ઝેડ કોને કહેવાય? યુગ્મ કોણને. યુગ્મ કોણની જોડ કેવી હોય? સમાન. મતલબ આ ખૂણો અને આ ખૂણો સમાન હશે. તો પહેલું આપણને મળી ગયું કે ખૂણો નામ શું હશે બોલો તો અહીંયા EAF. EF થશે EAF અને અહીંયા સામેનું શું આવશે? FCD. કે EAF બરાબર FCD. કેમ લખ્યું? યુગ્મ કોણ. સમજમાં આવ્યું? બીજી વસ્તુ જો એ ચોકડી પણ બને છે, મતલબ આ ખૂણો અને આ ખૂણો પણ સમાન હશે, જે અભિકોણ કહેવામાં આવે, જે આપણે ચેપ્ટર 6 ના અંદર જોયું છે. તો શું આવે? AFE અને બીજું શું આવશે? CFD. કે AFE બરાબર CFD શું આવે આપણું? અભિકોણ. અને પરિણામ 3 આપણને ખબર જ છે શું આવે? જો AE બરાબર CD. AE બરાબર CD શું છે આપણું પરિણામ 3. ચલો ખૂણો ખૂણો બાજુ, તો કઈ શરત આવશે? ખૂ બા ખૂ, ખૂ બા ખૂ ને ખૂ બા શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થઈ ગયા આપણા? એકરૂપ. કે ત્રિકોણ AEF એકરૂપ ત્રિકોણ CFD. અને જો આ એકરૂપ થઈ ગયા તો બધા અંગો કેવા થાય? સમાન થાય. કયા નિયમ મુજબ? CPCD. મતલબ કે એકરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુ હંમેશા સમાન. તો લખી શકીએ આપણે પક્ષમાં સાધ્યમાં જે આપેલું છે કે AF બરાબર FC. ક્યાં મુજબ? CPCD મુજબ. અને લખી દેવાનું બાજુમાં જે સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પહેલો દાખલો પૂરો થાય છે. હવે દાખલા નંબર આપણે 2 જોઈએ. દાખલા નંબર મતલબ બીજો દાખલો પણ એક સાબિત કરવાવાળો છે, પ્રમેય જ આપેલો છે. આપણને શું કહે છે? જો કે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુનો જોડતો રેખાખંડ. કે આ ત્રિકોણની બે બાજુઓ છે, કઈ કઈ આપણે જોડે? કે AB અને આ છે AC. એ મધ્ય બિંદુનો જોડતો રેખાખંડ. આ જે ત્રીજી બાજુ છે અહીંયા, આ ત્રીજી બાજુ એને શું હોય છે? સમાંતર. મતલબ અહીંયા જે ત્રીજી બાજુ છે આપણી, અહીંયા જે એ બે વાર નામ આવે, અહીંયા D આવે, કે જે આપણી આ D છે અને BC છે સમાંતર હોય એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. કેમ કે આ AB અને AC ને મધ્ય બિંદુમાં અહીંયા છેદે છે. મધ્ય બિંદુ મતલબ બે સરખા ભાગ કરે છે. અને આનું કામ શું છે આપણે જોઈએ આગળ. ચલો સૌથી પહેલા આપણે હવે આકૃતિ ડ્રો થઈ ગઈ છે. આપણી આકૃતિ પહેલેથી ડ્રો કરીને રાખેલી છે મેં. હવે આપણે લખીશું આપણું પક્ષ લખીશું. શું લખીશું? પક્ષ. પક્ષમાં શું દેખાય છે તમને? આ ભૂલી જાઓ અત્યારે. એ શું દેખાય છે તમને? કે ત્રિકોણ ABCમાં AB અને BC ના મધ્ય બિંદુઓ કયા છે? D અને E છે. અને રેખાખંડ જે D છે એ મધ્ય બિંદુને જોડવાથી મળતો રેખાખંડ છે. કે આ D મળે છે, મધ્ય બિંદુ જોડો તો તમને રેખાખંડ મળે છે. ચલો લખીએ એને વિષય. તો લખીશું અહીંયા ત્રિકોણ ABCમાં બાજુ AB અને બાજુ BC ના મધ્ય બિંદુઓ અનુક્રમે કોણ છે? D અને E છે. કે AB અને AC એના મધ્ય બિંદુઓ D અને E છે. પાછું આ બંનેને જોઈન્ટ કરો તો એક આપણને છે રેખાખંડ મળે. તો લખી દઈએ એ પણ કે રેખાખંડ DE એ મધ્ય બિંદુઓ ને જોડવાથી મળતો રેખાખંડ છે. હવે સાધ્ય લખું છું, મતલબ D અને BC એને સમાંતર બનાવવાનું છે આપણે. ચલો સાધ્ય કે DE સમાંતર BC. ચલો હવે આગળ આપણે સાબિતી પર જઈએ. હવે સાબિતી પર જતા પહેલા આપણે એક આ રેખા ડ્રો કરીશું જે AB ને છે અહીંયા સમાંતર હશે. કે રેખાખંડ છે આ જે આપણો AD છે એ કોઈ સમાંતર રેખા છે, ડ્રો કરીશું આવી રીતે. અથવા તમે BD ને પણ સમાંતર ડ્રો કરીશો, જેને CF કહેવાય. કે તો અહીંયા હું લખી લખું સાબિતી કે બિંદુ છે C છે. બિંદુ C માંથી રેખાખંડ કયો છે આપણો? BD ને સમાંતર કિરણ કયું દોરવાનું છે આપણે? CF દોરો. જે રેખાખંડ છે
આ ડી ને આપણે લંબાવીશું તો કયા બિંદુમાં છેદે છે? એફ બિંદુમાં છેદે છે, પણ લખવાનું છે જે રેખાખંડ ડી ને લંબાવતા બિંદુ એફ માં છેદે છે. સમજમાં આવ્યું? ચલો અહીંયા પણ આપણને છે એ બે ત્રિકોણો મળે છે. કયા કયા? આ પહેલો ત્રિકોણ કયો? ADE ના બીજો ત્રિકોણ કયો છે? CFE. તો લખીએ અહીંયા ત્રિકોણ ADE અને ત્રિકોણ CFE માટે વિચારતા. તો થોડું વિચારીએ એના માટે. સૌથી પહેલાં જો તમને ખબર જ છે અભિકોણની કે આ જોડ અને આ જોડ એ અભિકોણો કહેવાય. ચોકડી છે ને, તો કયો કયો આવે બોલો? કે DEA અને બીજું શું આવશે? FEC. એ અભિકોણ થશે અહીંયા. ચલો DEA બરાબર FEC કેમ લખીશું? અભિકોણ છે. શું છે આપણું? અભિકોણ. બીજી વાત કરીએ અહીંયા કે આ બાજુ અને આ બાજુ પણ સમાન થશે. કેમ કે અહીંયા છે AC નું મધ્યબિંદુ કોણ છે? E છે. તો આપણે AE બરાબર શું થશે? EC. તો AE બરાબર EC કેમ લખીશું આવું? કે E એ AC નું શું છે? મધ્યબિંદુ છે. બીજી વાત કરીએ હવે અહીંયા કે તમને યુગ્મ કોણ પણ ખબર છે કે ઝેડ આકાર, કે આને છે ઝેડ આકાર કહેતા હતા. એ યુગ્મ કોણ હતો, મતલબ આ ખૂણો અને આ ખૂણો હંમેશા સમાન હોય. તો કયો ખૂણો આવશે બોલો? DAE અને બીજો શું આવશે? ECF. કે DAE બરાબર ECF. શું લખીશું? કે યુગ્મ કોણ. ચલો કઈ આવશે શરત આપણી? ખૂબાખૂ. ખૂબાખૂ શરત મુજબ. ખૂબાખૂ શરત મુજબ કે આ બંને ત્રિકોણો કેવા થઈ જશે? આપણા ઉપરના એકરૂપ થઈ જશે. તો લખી દઈએ કે ત્રિકોણ ADE એકરૂપ ત્રિકોણ CFE. ચલો હવે આ એકરૂપ થઈ ગયા. અહીંયા ત્રિકોણો આપણા ત્રિકોણો શું છે? એકરૂપ થઈ ગયા. તો હવે આપણે લખી શકીએ કે આ AD નું માપ અને આ જે AD નું માપ છે આ CF નું માપ છે એ સમાન થાય. એ કયા નિયમ મુજબ થાય? CPCD. કે એકરૂપ ત્રિકોણને અનુરૂપ બાજુઓ, એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ કેવી હોય? હંમેશા સમાન હોય. તો લખી શકીએ કે AD બરાબર CF કયા નિયમ મુજબ? CPCD મુજબ. સમીકરણ નંબર કયો આપીશું? આને 1 આપીશું. ચલો હવે બીજી વાત કરીએ. અહીંયા જુઓ કે આ D છે કોનું મધ્ય બિંદુ છે? એ બિંદુ. તો આપણે આ પણ લખી શકીએ કે AD નું માપ અને DB નું માપ બંને સમાન થાય. લખી નાખીએ હવે અહીંયા કે હવે DA AB નું મધ્ય બિંદુ છે. તો શું લખી શકો અહીંયા બોલો? કે AD બરાબર DB. સમીકરણ નંબર શું આવશે? 2. હવે ધ્યાનથી જો બંને સમીકરણો કે અહીંયા છે એમની ડાબી બાજુઓ કેવી છે? અહીંયા જો સમાન છે. AD અને અહીંયા પણ AD આપેલું છે. તો જમણી બાજુ પણ કેવી થાય? સમાન થાય. તો શું થશે જમણી બાજુ? CF અને અહીંયા DB એ બંને સમાન થશે. તો પરિણામ 1 અને 2 ને સરખાવતા પરિણામ 1 અને 2 ને સરખાવતા શું થશે અહીંયા? કે DB બરાબર CF. કે DB નું માપ અને CF નું માપ બંને સમાન થશે. હવે એક વસ્તુ કહું તમને, જો કે આપણે અહીંયા સાબિત કર્યું જો કે DBCF એ છે એક અહીંયા સમાન એક ચતુષ્કોણ આપેલો જો તમને અહીંયા. અને એના અંદર આપણે સાબિત કર્યું કે અહીંયા DB અને CF મતલબ આ DB અને આ CF એ બંને બાજુઓ સમાન હોય. અને ક્યારે બંને બાજુઓ સમાન હોય સામસામેની? કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો લખીએ અહીંયા કે ચતુષ્કોણ BCFD માં DB સમાંતર CF તથા સમાંતર છે અને તથા DB બરાબર CF. તો આપણું જે ચતુષ્કોણ છે કયો ચતુષ્કોણ થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. લખીશું ચતુષ્કોણ BCFD
એફ ડી કયો ચતુષ્કોણ થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની આ સામસામેની બાજુ કઈ છે? આ ડીએફ અને બીસી બંને સમાંતર થાય. તેથી કે ડીએફ ડ્રો કરી દઉં છું તમને અહીંયા. હું આવો તમને આવું દેખાતું હશે. અંદર કાચી આકૃતિ ડ્રો કરું સમજમાં આવે એટલા માટે કે આ ડી છે, અહીંયા એફ છે, અને અહીંયા બી છે, અને અહીંયા સી છે. તો બી સી એફ ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો હતો. તેથી આ ડીએફ છે, સમાંતર કોણ થશે? અહીંયા બીસી થશે. પણ હવે જો અહીંયા ડીએફ ઉપર એક આપણું બિંદુ અહીંયા આવેલું છે, બિંદુ ઈ છે. અહીંયા કોઈ બિંદુ ઈ, તો આ બિંદુ ઈ પણ છે, આ બીસી ને સમાંતર થશે. તો ડીએફ ની જગ્યાએ આપણે શું લખી શકીએ? અહીંયા ડી પણ લખી શકીએ કે ડીઈ સમાંતર બીસી. અને આપણે આ જ સાબિત કરવાનું હતું કે આ ડીઈ છે એ બીસી ને કેવું હોવું જોઈએ? અહીંયા સમાંતર. તો લખી દઉં અહીંયા કે જે સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે આકૃતિ ડ્રો નથી કરવાની. આ કાચી આકૃતિ છે જે તમને ખાલી સમજાવવા માટે મેં ડ્રો કરેલી છે. આ કોઈ તમારે એક્ઝામમાં ડ્રો કરવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર આપણે છે 3 ઉપર જઈએ. 3 ઉપર દાખલા ઉપર શું કહેવા માંગે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે તેમ સાબિત કરો. કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સામસામેના ખૂણા, મતલબ કે આ ખૂણો એ અને ખૂણો સી સમાન છે, ખૂણો બી અને ખૂણો ડી છે સમાન છે, એવું આપણે શું કરવાનું છે? અહીંયા સાબિત કરવાનું છે. ચલો સૌથી પહેલા આપણે પક્ષ કરીએ. આપણે આકૃતિ ડ્રો કરીને દાખલી છે. ચલો પક્ષ કે અહીં ચતુષ્કોણ એ બી સી ડી એ કયો છે? એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને એસી શું છે આપણો? અને એસી એ વિકર્ણ છે. સાબિત શું કરવાનું છે અહીંયા આપણે? કે ખૂણો એ અને ખૂણો સી સમાન હોય, ખૂણો બી અને ખૂણો ડી સમાન હોય. તો હવે લખીશું સાધ્ય, જેમાં સાબિત કરવાનું હોય. સાધ્ય ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો ડી. આ આપણે અહીંયા સાબિત કરવાનું છે. ચલો હવે અહીંયા જો તમને બે ત્રિકોણો દેખાય છે. કયા કયા? પહેલો આ ત્રિકોણ બી એ સી, બીજો ત્રિકોણ કયો છે? ડી સી એ. આ બીજો ત્રિકોણ છે. તો લખે અહીંયા કે સાબિતી કે આકૃતિમાં કયો ત્રિકોણ? બી એ સી અને બીજો કયો છે? ડી સી એ. એના માટે વિચારતા કે ત્રિકોણ બી એ સી અને ડી સી એ માટે વિચારીએ. હવે પહેલી વસ્તુ જુઓ અહીંયા કે તમને આવો ઝેડ દેખાતો હશે. દેખાય છે? મતલબ આ ખૂણો અને આ ખૂણો સમાન હશે. શું લાવે? બોલો. બી એ સી બરાબર બી એ સી ડી એ સી બરાબર શું થશે? બી સી એ, જે યુગ્મ કોણ છે આપણો કે ડી એ સી બરાબર બી એ સી. શું લખીશું? યુગ્મ કોણ. એવી જ રીતે જો અહીંયા વચ્ચે બંને ત્રિકોણમાં એક સામાન્ય બાજુ છે કે એસી બરાબર એસી, જે શું છે આપણી સામાન્ય બાજુ. કે એસી બરાબર એસી શું આવે? સામાન્ય બાજુ. અને બીજું પણ જો અહીંયા હજી પણ એક યુગ્મ કોણ બને છે. જો તમને આવો, મતલબ આ ખૂણો અને આ ખૂણો એ આવશે તો શું આવશે? બોલો અહીંયા કે બી એ સી અને શું આવશે અહીંયા? ડી એ સી. આવું બને છે કે બી એ સી અને બીજો કયો આવશે આપણો? DCA આવે. લખીએ અહીંયા કે BAC બરાબર શું આવશે આપણો? DCA. શું આવે? એ પણ યુગ્મ કોણ. ચલો આ છે ખૂણો, આ છે બાજુ અને આ છે ખૂણો. તો શું આવે? ખૂ બા ખૂ શરત મુજબ આ બંને ત્રિકોણો છે એ કેવા થઈ ગયા? આપણા એકરૂપ થઈ ગયા. તો શું લઈએ? બોલો. ત્રિકોણ BAC એકરૂપ DCA. જો એકરૂપ થાય તો આ બધા અંગો છે, જે આ બધા અંગો કેવા થાય? સમાન થાય. કયા નિયમ મુજબ? CBCD મુજબ. તો લખીએ તેથી કે એ ખૂણો A અને ખૂણો C
આ બંને ત્રિકોણો જો એકરૂપ થઈ ગયા અહીંયા તો બધા અંગો સમાન થાય. CPCD કે અનુરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હંમેશા સમાન હોય. તો ખૂણો A અને ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D એ સમાન થાય. કયા નિયમ મુજબ? CPCD મુજબ. અને નીચે શું લખવાનું? જે સાબિત થાય છે. દાખલો 3 કર્યા બાદ હવે દાખલો આપણે 4 ઉપર જઈએ. શું કહે છે દાખલો નંબર 4? સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે એટલે બે સરખા ભાગ કરતા હોય. જો અહીંયા આકૃતિ ડ્રો કરેલી છે કે આ બંને વિકર્ણો AC અને BD એ બંને સરખા છે એ ભાગ કરે છે. તો આ ચતુષ્કોણ છે કયો છે? આપણો સમાંતર ચતુષ્કોણ એવો આપણે સાબિત કરવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે વાત કરીએ કે સૌથી પહેલા તો પક્ષ આકૃતિ ડ્રો કરી લીધી છે આપણે. સૌથી પહેલા શું લખીશું આપણે? હવે અહીંયા પક્ષ લખીશું. ચલો પક્ષમાં આપણે લખીશું એવું કે ચતુષ્કોણ ABCD માં વિકર્ણો AC અને PD પરસ્પર O બિંદુમાં શું કરે છે? છેદે છે. તથા છેદતા હોય તો આ બંનેનું માપ દુભાગે છે. છેદે એટલે પછી દુભાગે છે. મતલબ આ વિકર્ણ ને આ વિકર્ણ અને આ વિકર્ણ અને આ વિકર્ણ બંને કેવા થાય? સમાન થાય. તો લખીશું તથા OA બરાબર OC અને OB બરાબર OD છે. સાબિત શું કરવાનું? હવે લખશું આપણું સાધ્ય. સાધ્યમાં જે સાબિત કરવાનું હોય લખવાનું હોય. તો આપણે આ સાબિત કરવાનું છે સમાંતર ચતુષ્કોણ. તો લખીશું કે આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે સાબિત કરવાનું છે. ચલો હવે છે આપણે લખીશું સાબિતી લખીશું. સાબિતી લખવું છે તો હવે આને આપણે ગમે એમ કરીને હવે જો એક વસ્તુ કહું તમને કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ આ બંનેને છે આપણે એકરૂપ બતાવી દઈએ. મતલબ વિચારીએ થોડુંક એના માટે. તો શું આવશે બોલો? OAB અને બીજો કયો આવશે? OCD. એના માટે વિચારતા તો કે ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD માટે શું કરતા? વિચારતા. થોડું વિચારીએ તો અહીંયા આપણને ખબર પડે જો કે આ OA અને આ OC બંને કેવો છે? અહીંયા સમાન. એ આપણને પક્ષમાં આવેલું છે. તો લખીએ અહીંયા OA બરાબર OC. ક્યાં આપેલું છે આપણને? પક્ષ. આ ખૂણો પણ સમાન થાય કેમ કે અભિકોણ છે. તો AOB અને COD કે AOB બરાબર COD. કેમ લખેલું આપણે આ કે શું છે? આપણું અભિકોણ છે. શું છે? અભિકોણ. બીજી વાત કરીએ કે આ OB અને આ OD એ પણ છે સમાન છે. એ પણ આપણને પક્ષમાં જ આપી દીધું છે. તો OB બરાબર OD ક્યાં આપેલું છે આપણને? પક્ષ. બાજુ છે આ ખૂણો છે ને આ બાજુ છે. કયું શરત આવે? આ બાજુ ખૂણો છે હવે કે બાજુ ખૂણો બાજુ. મતલબ બા શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થશે? આપણા એકરૂપ થઈ જશે. તો ત્રિકોણ OAB એકરૂપ ત્રિકોણ OCD થયું. તો હવે આ થયું. હવે એક વસ્તુ વિચારી શકીએ અહીંયા આપણે કે જો એ થયું હોય તો આપણને કે તમને આ ઝેડ દેખાય છે? મતલબ આનો આ ખૂણો અને આ ખૂણો આ બંને સમાન થાય કે ના થાય? તો આપણે લખી શકીએ કે BAO અને કયો આવે? OCD એ છે કે સમાન છે. લખીએ અહીંયા કે OAB આ જે વચ્ચેનો છે BAO લખો કે OAB લખો તો બંને એક સરખું જ થાય. તો OAB બરાબર OCD. કયા નિયમ મુજબ? CPCD મુજબ. ખબર જ છે CPCD મતલબ શું થાય કે અનુરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. અને ધ્યાનથી જો આ ઝેડ બનાવે છે મતલબ આ યુગ્મ કોણ હોય. અને યુગ્મ કોણ ત્યારે જ બને જ્યારે બંને સામસામેની રેખાઓ કેવી હોય? સમાંતર હોય. તો અહીંયા લખીશું થોડુંક કે તે બંને આ બંને છે તે બંને
યુગ્મ કોણની જોડના ખૂણા છે તથા કેવા છે સમાન છે ખૂણા છે તથા કેવા છે અહીંયા સમાન છે તો યુગ્મ કોણ હંમેશા સમાંતર બાજુ સામસામેની જોડ સમાંતર હોય તો જ તે બને તો શું લખી શકું અહીંયા કે એ બી સમાંતર આ જે એ બી છે એ સમાંતર કોણ થાય સીડી થાય તો એ બી સમાંતર સીડી થાય તે જ રીતે કે એડી સમાંતર શું થાય અહીંયા બીસી થાય તેવી જ રીતે છે કે એડી અને બીસી પણ સમાંતર થાય અને જો સામસામેની જોડ છે સમાંતર હોય તો કયો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ખબર જ છે બધા તો લખીએ અહીંયા કે સામસામે ની બાજુઓની બંને જોડ સમાંતર હોવાથી આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય જે સાબિત થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર છે એ 4 અહીંયા છે આપણો પૂરો થાય છે હવે આપણે નેક્સ્ટ દાખલા આપણા પર આવીએ કે દાખલા નંબર કયો આવે છે આપણો 5 એ પણ સાબિત કરવાનો દાખલો છે શું કહે છે કે સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે મતલબ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને કોઈ એક વિકર્ણ છે એસી એ આ ત્રિકોણને એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે એવું આપણે અહીંયા લખો સાબિત કરવાનું છે ચલો હવે આપણે છે આકૃતિ ડ્રો કરી લીધી છે હવે શું આવશે આવડું પક્ષમાં છે આકૃતિનું વર્ણન કરવાનું હોય કે અહીં ચતુષ્કોણ એ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એસી શું છે એનો વિકર્ણ છે સાબિત શું કરવાનું છે અહીંયા કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ કે આ પહેલો ત્રિકોણ અને બીજો ત્રિકોણ બંને છે એકરૂપ છે તો શું લખીશું સાધ્યમાં કે બી એ સી એકરૂપ ડી સી આ બંને છે એકરૂપ એવું સાબિત કરવાનું છે હવે આપણે લખીશું સાબિતીમાં છે આપણે આ બે ત્રિકોણો ખબર જ છે કે બી એ સી અને ડી સી એ બંનેને આપણે છે એકરૂપ બનાવવાના છે મતલબ વિચારીએ થોડું કે આકૃતિમાં બી એ સી અને ડી સી એ માટે શું કરતા વિચારીએ તો શું થશે જો અહીંયા સૌથી પહેલું તો તમને ખબર જ છે કે આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણ છે આપણો તો જો ઝેડ આકારનો બને છે તો શું આવે બી એ સી બરાબર શું આવશે ડી સી એ કે બી એ સી બરાબર ડી સી એ જે શું છે આપણું યુગ્મ કોણ વચ્ચેનું તમને ખબર છે સામાન્ય બાજુ છે બંને ત્રિકોણમાં આવે તો એસી બરાબર એસી સામાન્ય બાજુ હવે છે કે આ ખૂણો એ પણ યુગ્મ કોણ છે ઝેડ બનાવે છે ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો તો શું આવે બોલો ડી એ સી બરાબર શું આવશે બી સી એ કે ડી એ સી બરાબર બી સી એ પણ શું છે આપણો યુગ્મ કોણ ચલો જો શરત ખૂણો બાજુ ખૂણો તો ખૂ બા ખૂ શરત મુજબ કે આ બંને ત્રિકોણો કેવા થશે આપણા એકરૂપ કે ત્રિકોણ બી એ સી એકરૂપ ત્રિકોણ ડી સી એ નીચે શું આવશે જે સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચમો દાખલો પૂરો થાય છે હવે દાખલા નંબર આપણે 6 પર આવીએ શું કહેવા માંગે છે જો અહીંયા કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ કેવી હોય છે સમાન હોય મતલબ આ એબી બાજુ અને આ છે સીડી બાજુ કે ડીસી બાજુ કે અહીંયા બીજું કયું છે અહીંયા કે આપણે આ બીસી બાજુ અને આ એડી બાજુ બંને છે અહીંયા સમાન હોય એવું સાબિત કરવાનું છે ચલો હવે વાત કરીએ અહીંયા સૌથી પહેલાં શું લખ્યું છે આકૃતિ ડ્રો કરી નાખી છે આપણે પહેલાં લખીએ આપણું પક્ષ અહીં ત્રિકોણ એ બી સી ડી એ કયો છે એ સમાંતર બાજુ
આ ચતુષ્કોણ જે સમાંતર બાજુ છે અને આ એસી શું છે આપણું વિકર્ણ છે અને એસી વિકર્ણ છે. સાબિત શું કરવાનું છે અહીંયા આપણે આવશે સાધ્ય કે આ છે આ બાજુ AB ની સામે બાજુ કઈ છે CD AB બરાબર CD AB બરાબર કોણ છે આપણું CD છે બેટા CD અને AB બરાબર CD અને AD બરાબર કોણ થશે AD બરાબર BC મતલબ સામસામની બાજુ છે સરખી હોય એમ આપણે સાબિત કરવાનું છે. ફરીથી અહીંયા બે ત્રિકોણ દેખાય છે આ પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ એના માટે વિચાર લઈએ તો સાબિતીમાં શું આવશે સેમ ટુ સેમ છે દાખલા નંબર છે આપણે 5 જેવો જ છે કે આકૃતિમાં બી ખાલી અલગ શું છે ખબર છે અહીંયા સાધ્ય બંનેના અલગ છે આનું સાધ્ય અને 5નો દાખલો બંને અલગ અલગ છે સાબિતી પણ સેમ ટુ સેમ આવશે અહીંયા કે BAC અને DCA માટે વિચારતા ખબર જ છે કે આ છે અને આ છે એ આપણી યુગ્મ કોણની જોડ છે જો ઝેડ બનાવે છે આમ તો શું આવે BAC અને બીજો શું આવશે DCA એ BAC બરાબર DCA શું લખીશું યુગ્મ કોણ. હવે વચ્ચેની બાજુ કઈ છે કે સામાન્ય બાજુ AC બરાબર AC શું લખીશું સામાન્ય બાજુ. હવે છે આપણે બીજો પણ હજી ત્રીજો લેવાનું છે આ પણ યુગ્મ કોણ છે જો ધ્યાનથી આ ખૂણો ને આ ખૂણો ઝેડ બને છે શું આવે બોલો DAC અને બાજુ આવે BCA કે DAC બરાબર BCA શું આવે યુગ્મ કોણ. કઈ શરત આવે ખૂણો બાજુ ખૂણો ખૂ બા ખૂ શરત મુજબ ખૂબાખૂ શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થઈ જશે આપણા એકરૂપ કે BAC એકરૂપ DCA જો એકરૂપ થાય તો બધા અંગો કેવા થાય સમાન થાય તો લખીશું તેથી AB બરાબર CD અને AB બરાબર CD અને AD બરાબર BC કયા નિયમ મુજબ CP/CT મુજબ corresponding parts of conjugated triangle કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ અંગો કેવા હોય સમાન અને જે સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. જો તમને મારા આ વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.